પણ વ્યસ્ત શેડ્યુલને કારણે ચાલતા ચાલતા થઈ તો હું પણ કંઈક તમારી પાસેથી શીખીશ, કંઈક તમને આપવા માટેનો પ્રયાસ કરીશ. થોડી મારે ટ્રેનની ટિકિટ બુક કરવાની હતી, એને લઈને હું 4 મિનિટ તમારી વચ્ચે લેટ એન્ટ્રી કરી, એના માટે સોરી. સાથીઓ, હું શરૂઆતમાં મારો શોર્ટ પરિચય આપું. નામ રાઘવ વાસિયા, ભાવનગરનું એક નાનકડું ગામ છે, ત્યાંથી હું બિલોંગ કરું છું. અને વર્ષો પહેલાના કોઈ સંકલ્પને આધીન મને આ સિસ્ટમ મળી. થોડી ઘણી ઘરે પારિવારિક તકલીફ હતી, આરસીએમની અને એ પ્રોડક્ટનું શાનદાર એવું રિઝલ્ટ આવ્યું. અને પછી મેં પ્રોડક્ટને સમજવા માટે, સિસ્ટમને સમજવા માટે થોડો પ્રયાસ કર્યો. આજે 4.5 વર્ષ જેવડો નાનકડો મને અનુભવ છે, અને એ અનુભવમાંથી હું જે પણ કંઈ શીખ્યો છું એ હું તમને આપવા માટે થોડો પ્રયાસ કરું છું. આજ આપણે બધા જ આરસીએમના સેવક છીએ. આરસીએમને આગળ વધારવા માટે, આપણા નેટવર્કને બિલ્ડઅપ કરવા માટે, બહુ મોટી રોયલ્ટી પહોંચવા માટે આપણે બહુ મોટી ટ્રાવેલિંગમાં છે. ઘણા બધા સાથીઓ પોતાનું કામ સાથે સંકળાયેલા હશે. તેમ છતાં તમે અહીંયા મીટિંગને જોઈન્ટ કરી છે, તો તમે ખાસ કંઈક તો અલગ છો, જે બહારની દુનિયામાં બીજા નહીં કરી શકે એ તમે કરી શકો છો. સંજયભાઈની બહુ મોટી ટીમ છે, અજયભાઈની બહુ મોટી ટીમ, અને એ ટીમમાંથી બધા સાથી ઝૂમ પર આવ્યા નથી. કેમ? તો તમારા સપનામાં જેટલી તાકાત છે એટલી એ લોકોના સપનામાં તાકાત નથી. તમારે જે જીવનમાં જોઈએ છે, જે મેળવવું છે, એ બીજા લોકોને મેળવવું નથી, એટલા માટે શાયદ એ ઝૂમ પર આવતા નથી. તેમ છતાં હજુ જો તમે થોડો પ્રયાસ કરો અને તમારા સેશનમાં કોઈ મહત્વપૂર્ણ લીડર બાકી હોય તો મેં જેમ તમને વાત, રોજ કંઈક નવું નવું શીખવા મળતું હશે. રોજ કંઈક લીડર પોતાની વાત રાખતા હશે. તો આજે હું થોડી મારી વાત રાખું. મોકો મળ્યો છે તો કદાચ કોઈને પ્રભાવિત શબ્દ મળી જાય અને પોતાના જીવનમાં એ નવી સફળતાને હાસિલ કરી શકે. સાથીઓ, આપણે વધારે સમય બહુ એ નહીં કરીએ, પણ આજે દિવસ એવો આપણને મળ્યો છે કે 11 તારીખ છે, અને તમે બધા જ આરસીએમના એસોસિએટ બાયર. તો દર મહિનાની 11 તારીખે આરસીએમ એક દિવસની ઉજવણી કરે છે. કોને કોને ખ્યાલ છે કયા દિવસની ઉજવણી કરે દર મહિનાની 11 તારીખે? દર મહિનાની 11 તારીખે આરસીએમ 11 તારીખને ઉજવણી કરે, અને પૂરા ભારતમાં એની ઉજવણી થાય, મોટા પાયે ઉજવણી થાય. જી, આરતીબેન સિંગાણા દ્વારા એક ટેક્સ્ટ મેસેજ આવ્યો છે. બહુ ઓછા લોકોને ખબર છે, જોકે ઓલરેડી કહીએ જ છે, વારંવાર આપણને પોસ્ટર પણ મળતા છે. તો ઘણા બધા સાથીઓને ખ્યાલ છે, ઘણા બધાને નથી ખ્યાલ. તો આરસીએમ દર મહિનાની 11 તારીખે સેવા દિવસની ઉજવણી કરે. શેની, મનીષાબેન? સેવા દિવસ. તો આજ આપણને મોકો મળ્યો છે 11 તારીખે મળવાનો, તો થોડીક આપણે એના ઉપર વાત કરીએ. સાથીઓ, બહારની દુનિયા સેવા કોની માને? કે આપણે કોઈને કઈ રોકડ પૈસા આપીએ, કઈ જમવાનું આપીએ, ભિખારીને કઈ દાન આપીએ, યા તો કોઈ સેવા અને થોડું ઘણું કામ કરે. બહારના લોકો આને સેવા માને. તો એ લોકોએ સેવાનો એટલો બધો સીમિત અર્થ લઈ લીધો કે જેનાથી હકીકત સેવાનો જે ભાવ છે ને, એ ભાવ બહુ ટૂંકાઈ ગયો. હકીકત એ સેવાનો અર્થ છે નહીં. જેને હિંમતભાઈ દેખાડવા માટે કરવામાં આવતી કોઈ પ્રવૃત્તિ હોય ને, એ સેવાને કોઈ ફળ છે જ નહીં. હું આ નાનપણથી શીખ્યો છું મારા દાદાજી પાસેથી, કે તમે કોઈ કામ દુનિયાને બતાવવા માટે કરો, સેવાના પર્પઝથી
મતલબ કરો પણ દુનિયાને બતાવવા માટે કરો. તો આ કોઈ સેવાને ફળ નથી, એ તો દેખાડો છે. શું છે? દેખાડો છે. પોતાની નામના મેળવવા માટે, પોતાની પહેચાન બનાવવા માટે. તો એની સામે ટીસીજી દ્વારા આપણને સેવાનો સાચો અર્થ મળ્યો. આજે કયો અર્થ મળ્યો? કે ભાઈ ચલો આજે પર્યાવરણ પ્રદૂષિત થયું છે, બધાને ખબર છે. એટલા બધા ઔદ્યોગિક વધી ગયા, એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ વધી ગઈ, આટલા બધા વાહનો વધી ગયા. તો પેલા જેવી માણસને આજે શુદ્ધ હવા નથી મળતી. તો ટીસીજી એ વૃક્ષારોપણ ના કાર્યક્રમ અંતર્ગત દરેક એસોસિએટ બાયરને એક ઝાડ વાવી અને એનું જતન કરવાનું આવું આપણને કીધું છે. તો આજના સમયે આ સેવા જ, કેમ કે હવા પ્રદૂષિત નહીં હોય તો સતત આપણા શ્વાસમાં ઝેર જવાનું. શું જવાનું? ઝેર જવાનું. તો સાથીઓ, સાચા અર્થમાં તો દરેક આરસીએમ નો એક એસોસિએટ બાયર એક ઝાડ લગાવે જે જેનું જતન કરે. તો આજના સમયે આ સૌથી મોટી સેવા છે. એવી જ રીતે બહુ મોટી સંખ્યામાં બહેનો એનિમિયાની બીમારીમાં છે. એમાં 15 કરોડ બહેનો સુધી પહોંચાડવા માટે જે આપણું ન્યુટ્રીચાર્જનું જે આખું એ ટાર્ગેટ વાળું કામ છે, એ બહુ મોટી સેવા છે આજના સમયે બહેનો. એક બીજી બહેનની તકલીફને દૂર કરવા માટે ન્યુટ્રીચાર્જ વુમેન ટેબ્લેટ આપે અને એની એ બીમારીમાંથી બહાર લાવે, તો આનાથી બીજી મોટી સેવા કઈ હોય? આ પણ મોકો મળ્યો છે આપણને આરસીએમ થ્રુ. એની સાથે સાથે હજારો જીવ જે એમ્બ્યુલન્સ માં જ પોતાનો જીવ ગુમાવી દે અને આપણે એને સાઈડ ન આપીએ, યા તો એમ્બ્યુલન્સ પોતાનું એ મતલબ અવાજ આપતું હોય અને તેમ છતાં પણ ટ્રાફિક વાળા એરિયામાં એને જગ્યા ન મળે અને એની અંદર જે બીમાર વ્યક્તિ છે, જે ઇમરજન્સી છે, જેને હોસ્પિટલ છે, એ સમયસર હોસ્પિટલે ન પહોંચે અને એ પોતાનો જીવ ગુમાવે, તો આપણે તો એટલા તો સમજુ છીએ ને કે કમસે કમ કોઈ પણ સિટીમાં આપણે ગમે ત્યાં હોઈએ, આપણે ગમે ત્યારે ડ્રાઇવિંગ કરતા હોઈએ, ત્યારે કોઈ એમ્બ્યુલન્સ નીકળે તો આપણે એને શું આપીશું? રસ્તો આપીશું. વિક્રમભાઈ, એને આપણે રસ્તો કાઢી દેવાનો છે, આપણું વાહન ડાબી બાજુએ લઈ લેવાનું છે. આ સૌથી મોટી સેવા છે. સૌથી મોટી સેવા છે કોઈનો જીવ બચાવ. પછી હજારો એવા આકસ્મિક બનાવો વાળા જે લોકો છે કે જેને ફ્રેશ લોહીની અને એને લોહી એને બ્લડ નું ડોનેટ કરવું, પોતાનું બ્લડ ડોનેટ કરવું જોઈએ. બેંકની યા તો કોઈ પણ જરૂર છે હોસ્પિટલમાં જઈ. નેટવર્ક જતું રીક્ષું
યસ યસ આવે છે સાહેબ અવાજ કમ્પ્લીટ ઓકે. કમ્પ્લીટ આવે છે. યસ યસ. જી મમતાબેન, તમે કંઈક નેટવર્કમાં આવો. હા બસ એવું હશે, તમારે નેટવર્કની કોઈ છે. જી, મને બાળપણમાં એક વાક્ય કહેવામાં આવ્યું હતું કે ઘર પરિવાર છે ને અજયભાઈ, તમને નામ આપી શકે. શું આપી શકે? નામ આપી શકે. પહેચાન બનાવવા તમારે ઘરથી બહાર જવું પડે, મતલબ બહારની દુનિયા સામે કંઈક કામ કરવું પડે, એની સામે તમારે લડવું પડે, એની સામે તમારે જીત મેળવવી પડે, ત્યારે તમારી પહેચાન બને. નામ તો આપણને બધાએ આપી દીધું ચલો, પણ આપણી પોતાની પહેચાન બહાર બનશે. તો આરસીએમ ની અંદર કેવી રીતે અમે અહીંયા સુધી પહોંચ્યા એની થોડીક ટૂંકી વાત કરું. મેં આરસીએમ ની પહેલા કોન્ટ્રાક્ટ બેઝની અંદર 7 વર્ષ જોબ કરી. 7 વર્ષ મેં નોકરી કરી, જેની અંદર મને એક ફિક્સ સેલેરી મળતી, અને એ ફિક્સ સેલેરીનું જે વેતન હતું એ શાયદ 20 તારીખ આજુબાજુ આવતા આવતા પૂરું થઈ જતું, અને દર મહિનાની 10 દિવસ જેટલો સમય કોઈ મિત્ર પાસેથી, કોઈ સગા સંબંધી પાસેથી કંઈ પણ જરૂરિયાત હોય તો આગળ પાછળ કરી અને એ રીતે પોતાના પૂરા પરિવારનું ભરણ પોષણ કરવું પડતું. તો પરિસ્થિતિ વશ જોબ નથી કોઈ સારી કે જેમાંથી આપણે પરિવારનું એ શાનદાર તરીકાથી ભરણ પોષણ કરી શકીએ, યા તો સપનાઓ કોઈ પૂરા કરી શકીએ. આવો કોઈ વિકલ્પ હતો નહીં. એવા અરસામાં એક બાળપણના મિત્ર દ્વારા આરસીએમ ની મને પ્રોડક્ટ પહોંચાડવામાં આવી, આરસીએમ ની વાત કરવામાં આવી, અપલાઈનોની મને મુલાકાત થઈ, આરસીએમ સિસ્ટમ થોડીક સમજમાં આવી. શરૂઆતમાં અમુક સાથીઓને મેં આરસીએમ વિશે વાત કરી તો અમુકે મારી મજાક પણ કરી, મશ્કરી પણ કરી. અમુક સાથીઓએ એવું પણ કીધું કે આવા ઘણા બધા આવી ગયા, બધા અહીંયા છે, કોઈને કાંઈ મળ્યું નથી, તમે ભાગદોડ ન કરો, તમે પણ આની અંદર સમય બગાડશો. આવી પણ ઘણા બધા સાથીઓએ સલાહ આપી. પણ સાથીઓ, મનની અંદર એક આગ હતી, મનની અંદર કંઈક જુસ્સો અલગ હતો, કંઈ જનૂન અલગ હતું કે જિંદગી એકવાર જો મોકો આપે ને, જિંદગી એકવાર જો મોકો આપે ને તો માલિક બનીને બતાવવું છે દુનિયાને. અને એ અવસર મને આરસીએમ આપ્યો. કોને આપ્યો હિંમતભાઈ? આરસીએમ આપ્યો. એ જ અવસર તમને બધાને મળેલો છે, બધાને તમને મળેલો છે જો સમજો તો. આરસીએમ ની અંદર પહેલું સ્ટેપ જેને આપણે ફોલો કરવું જ પડે. આજે હું તમને સપ્તપદી આપું છું, હે ને, સફળતાની સપ્તપદી, 7 પગલા સફળતાના. આમાં લાંબુ કાંઈ છે નહીં શિલ્પાબેન. આરસીએમ બહુ સરળ છે. આરસીએમ એકદમ બહુ સરળ છે. સિસ્ટમેટિક કરવામાં આવે તો, સહી તરીકાથી કરવામાં આવે તો એકદમ સરળ છે. આરસીએમ ની કોઈ પણ પિન સુધી પહોંચવું. આરસીએમ ની કોઈ પિન હવેથી મોટી નહીં થઈ શકે જ્યારે તમે તમારું ટર્નઓવર મોટું કરી શકો. તો કયા એ 7 પગલા છે કે જેના વિશે આજે હું તમને વાત કરવાનો છું. પહેલું પગલું છે સાથીઓ, 100% પ્રોડક્ટ વાપરવી. હું મારા પરિવારમાં જ્યાં સુધી પ્રોડક્ટ ન વાપરું, હું ન્યુટ્રિશન મારા પરિવારને ન ખવડાવું, મારા પરિવારમાં જેટલી પણ બહેનો છે એમને કિશોરની પ્રોડક્ટ અને ન્યુટ્રીચાર્જ આ બધી પ્રોડક્ટ ન લઈ આવી ત્યાં સુધી હું કોઈ પણ ને વાત કરું તો એ વિશ્વાસ વગરની વાત હશે. કેવી? અપૂરતી. અને વિશ્વાસ વગરની વાત ક્યારે રિઝલ્ટ આપતી નથી. પહેલું સ્ટેપ છે આનું, 100% પ્રોડક્ટ વાપરવી. અને 100% નું મિનિમમ મતલબ છે એ જે કોઈ પણ એસોસિએટ બાયર હોય એ જે ડાયમંડ ક્લબ કરતા હોય તો આપણે માની શકીએ કે એવરેજ પ્રોડક્ટ એના પરિવાર
આવતી હશે. 100% તો ન કહી શકાય, પણ આપણે ડાયમંડ ક્લબ મીટર એક મારીએ, હવે ચલો ડાયમંડ ક્લબ છે એ એવરેજ 100% પ્રોડક્ટની અંદર આવતું હોય છે. તો સાથીઓ પહેલું સ્ટેપ છે. હવે ઘણા બધા લોકો ગલતી શું કરે ખબર? એને જોઈએ છે આરસીએમ ના પૈસા, આરસીએમ માંથી ઇન્કમ જોઈએ છે અને બજારની પ્રોડક્ટ વાપરે છે. ઘરમાં પણ બજારની પ્રોડક્ટ આવે છે. તો સંભવ જ નથી કે આરસીએમ પૈસા આપી શકે. ક્યાંથી આપે બતાવો? આરસીએમ પાસે પૈસા તો ત્યાંથી જ વધે છે, તમે જે પ્રોડક્ટ લઈ આવો ખરીદે છે એમાંથી જે પેમેન્ટ બચે એમાંથી તો આપણો પ્લાન છે, એમાંથી તો પૈસા છે, એમાંથી તો રોયલ્ટી છે. હવે ઘણા બધા સાથીઓ પૈસા પ્લાનની અંદર શોધે, તો હું એવા સાથીઓને જરા મેસેજ કહીશ કે તમે પૈસા ન ગોતો, પ્રોડક્ટને પેલા પરિવારમાં લાવો. પૈસા ઓટોમેટેડ તમારી પાછળ પાછળ આવશે. પૂરા પરિવારની અંદર, પૂરી ટીમની અંદર 100% પ્રોડક્ટ વાળો મુદ્દો લોયલ રીતે આવે. અવાજ કપાઈ જાય છે. ઈમાનદારીથી અવાજ કપાઈ જાય છે. પૂરી ટીમની અંદર આ એક મુદ્દાને એટલો બધો કન્વેન્સિંગ આપો, એટલો બધો કવર કરો કે બધા જ સાથી 100% પ્રોડક્ટની અંદર આવી જાય. હવે આમાં મારા પરિવારની જરૂરિયાત છે જે 10-12 હજાર રૂપિયાનો સામાન વાપરવો મહિના, તમારો ડાયમંડ ક્લબ તો ઓટોમેટેડ થવાનો કે નહીં? એમ બધા જ સમજી જાય તમારું પૂરું ગ્રુપ, તો આરસીએમ માં ખરીદી કરવા સિવાય બીજું છે નહીં કઈ, ફટાફટ રોયલ્ટીઓ આવે. એટલે પહેલું સ્ટેપ કયું છે વિક્રમભાઈ? આ પ્રોડક્ટ વાપરવી. આ જ્યાં સુધી નહીં વાપરો ત્યાં સુધી તમારી ટીમ તમને છેતરશે, તમને ઊંધા જવાબો આપશે, ટર્નઓવર નહીં વધે, ગ્રોથ નહીં આવે, પીનો નહીં બદલે, ઇન્કમ પણ નહીં આવે. ટૂંકો ફોર્મ્યુલા છે 100% પ્રોડક્ટ. હવે આ મારું જ મારું બાળક, ચલો આપણું પોતાનું બાળક હોય, એ ગમે તેવું હોય ભાઈ, લુલુ હોય, બાડુ હોય, પોબડું હોય, આપણે કેટલો પ્રેમ કરીએ, જીવ કરતા વિશેષ. એમ આરસીએમ ની પ્રોડક્ટ મારી જ જે છે તે મારી જ, આ મારી પ્રોડક્ટ છે આવું માની અને 100% પ્રોડક્ટ મારે વાપરવાની છે. એની પાછળ પાછળ પૈસા ઓટોમેટેડ આવશે, પિન બદલશે, બધું જ આવશે, રોયલ્ટી પણ આવશે, ટેકનિકલ પણ આવશે. એટલે પહેલું સ્ટેપ સાથીઓ 100% પ્રોડક્ટ વાળું છે. બીજું સ્ટેપ છે, તમારે જો હકીકત રિયલ એક લીડર બનીને આગળ વધવું હોય, જો તમારા કોઈ સપનાઓ હોય, તો આ હવે પછીના જે 6 પોઈન્ટ છે એ બહુ કામની ચીજ છે. પહેલું સ્ટેપ તો હેલ્થ માટે કામનું છે. એના માટે કઈ જરૂરી નથી કે તમે કામ જ કરો. 100% પ્રોડક્ટ આરોગ્ય માટે જે આવ્યા હોય એના માટેનો આ એક જ મુદ્દો કે ભાઈ ચલો તમારે હેલ્થ જોઈએ છે તો 100% પ્રોડક્ટ વાપરો. એના માટે કોઈ જગ્યાએ પ્રોગ્રામમાં જવાની જરૂર નથી, કોઈ ઝૂમમાં બેસવાની જરૂર નથી, કોઈ જ નહીં. દુકાન બદલી અને 100% પ્રોડક્ટ વાપરો એટલે તમને તમારા પરિવારને હેલ્થ આવે. તો એવા લોકો માટે પણ આ મુદ્દો કામનો હતો, જેને આગળ વધવું છે, જેને સપનાઓ છે, જેને જિંદગીની અંદર બહુ મોટી સફળતા મેળવવી છે, એવા સાથીઓ માટે હવે પછીના પોઈન્ટ પણ બહુ કામના છે ને એના માટે પહેલો પોઈન્ટ પણ કામનો છે. બીજો જે પોઈન્ટ છે સાથીઓ એ છે એ જે વીકલી મીટિંગ. અને બહુ શાનદાર તરીકાથી તમારી ટીમ વીકલી મીટિંગને ફોલો કરે છે. ચાહે અમદાવાદમાં હોય, ચાહે સુરતમાં હોય, મોટા વરાછામાં હોય, ઘણી જગ્યાએ મેં મીટિંગના પોસ્ટરો જોયા છે. તમારી આસપાસ ચેક કરો ક્યાં વીકલી મીટિંગ થાય છે, ત્યાં હું ને મારી ટીમ, યા તો મારી ટીમ ક્યાં છે, ક્યાં વીકલી પ્રોગ્રામ થાય છે, ત્યાં જાય છે. શા માટે જવું? તો 8 દિવસમાં તમે ગમે ત્યાં પ્લાન કર્યા હોય ત્યાં આવેલા અવનવા સવાલોનો જવાબ તમને ક્યાંથી મળે વિક્રમભાઈ? વીકલી મીટિંગમાં. એ જે કોઈ લીડર આવે છે એના આખા વક્તવ્યમાં તમારા સવાલનો જવાબ હશે. કેમ કે બહારની માનસિકતા બહુ નબળી છે. બહાર બહુ એવા ભયંકર લોકો છે, નબળી માનસિકતા વાળા લોકો છે, જે તમને હરવશે, જે તમને ત્યાં ને ત્યાં રાખવા માટે પ્રયાસ કરશે, તમારી હિંમતને પણ તોડશે. અંદર આત્મવિશ્વાસ ક્યાંથી પેદા થશે? વીકલી મીટિંગમાં. ક્યાંથી? એટલે દરેક સાથીએ વીકલી મીટિંગને કમ્પલસરી એટેન્ડ કરવી જોઈએ. જ્યાં પણ તમે છો, તમારે આજુબાજુના કોઈ પણ એરિયામાં વીકલી પ્રોગ્રામ થાય 8 દિવસ. અને એમ પણ તમે ચેક કરજો, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ સંસ્થા, એના જે કાર્યકર્તાઓ હોય ને
એને 8 દિવસે એકવાર ભેગા કરી અને ફિઝિકલ મીટિંગ કરતા હશો. કોઈ લાંબો સમય સુધી તમારા કાર્યને કોઈને ટકાવવું છે તો તમારે 7 દિવસે મળવું બહુ જરૂરી છે. તો એટલા માટે આપણા RCM ની અંદર વીકલી મીટિંગ એક સિટીમાં થાય છે. હમણાં અમે ગયા મહિને સુરત ગાબાણી હોલમાં શાનદાર તરીકાથી એસસી ઓડિટોરિયમ હોલની અંદર વીકલી મીટિંગ થાય છે. મોટામાં શરૂ છે. અમદાવાદ નિકોલ જય અંબે પીયુસી ઉપર બહુ જબરદસ્ત વીકલી મીટિંગ થાય છે. ભાવનગર શરૂ છે, ઉના શરૂ છે. જ્યાં પણ તમારું નેટવર્ક છે તપાસો, ક્યાં તમારી ટીમ છે, દરેક સાથીને ક્યાં મોકલવા જોઈએ વીકલી મીટિંગ ની અંદર. આ બીજું સ્ટેપ છે લીડરનું. ત્રીજું સ્ટેપ છે, તમે જો રિયલ અર્થમાં આગળ વધવા માંગતા હોય તો તમારે એક અપલાઈનને સિલેક્ટ કરી લેવાની છે. ચાહે તમારી ફોર્મ ભરવા વાળી વ્યક્તિ હોય, ક્યાં તો એની અપલાઈન માંથી કોઈ પણ હોય, જ્યાંથી તમને સાચી દિશા મળે, માહિતી મળે. અપલાઈન એક ચીજ એવી છે કે જે તમારી સફળતાની ચિંતા કરે, તમારા સફળતાનું પ્લાનિંગ. બાકી કોઈ ધંધામાં અપલાઈન નથી, કોઈ અપલાઈન નથી બહાર એક પણ ધંધામાં. અહીંયા આપણને ખૂબસૂરતી સિસ્ટમની છે કે અપલાઈન આપણને મળી છે. શું મળ્યું છે? અપલાઈન મળી છે. અને ઘણા બધા સાથીઓ શું કરે, અપલાઈન ને બોલાવે, અપલાઈન પાસે મીટિંગ લેવડાવે, અપલાઈન પાસે પ્લાન કરાવડાવે. એ ક્યારેય નહીં કરવું જોઈએ. અપલાઈન તમારી સાથે છે ખવા માટે આવે. જે કામ તમારે કરવાનું છે એ કામ જો તમે અપલાઈન પાસે કરાવશો તો તમે ક્યારે શીખશો? એટલે હંમેશા અપલાઈન પાસેથી શું રાખો? શીખવાનું રાખો. એની પાસે કામ ન કરાવો. હા, જરૂરી છે, સિનિયર કાઉન્સેલિંગ છે, કોઈ મોટો સેમિનાર છે તો વાત અલગ છે. તમે તમારું માઇન્ડ ચલાવવાને બદલે અપલાઈન નું માઇન્ડ કામે લગાડો, શરીર તમારું રાખો. જે કામ તમારે કરવાનું છે એ જે કામ તમારે જ કરવાનું છે, જે તમને અનુભવ આપશે, જેમાંથી તમે કંઈક નવું શીખશો. એટલા માટે દરેક સાથી એક અપલાઈનની પસંદગી કરે અને એ અપલાઈન ખરા અર્થમાં થોડી એવી સિલેક્ટ કરવાની કે જે ફાસ્ટ હોય, ઇફેક્ટિવ હોય, ગ્રોઈંગ હોય, જેના શબ્દો ધારદાર હોય, જેમાંથી તમને ઉર્જા મળતી હોય, કોઈ ગલત સંગત ન હોય, આવી અપલાઈન. પછી એ જરૂરી નથી કે તમને જેને તમારું ફોર્મ ભર્યું એ જ હોય શકે એ સાથે આજે સિસ્ટમમાં ન પણ હોય. તો એની ઉપર તમે ચાલ્યા જાઓ, એની ઉપર ચાલ્યા જાઓ, એની ઉપર જ્યાં પણ તમને સહી વ્યક્તિ જડે એને તમે અપલાઈન તરીકે સિલેક્ટ કરો. પછી એ અપલાઈન સામે બાયું નહીં ચડાવો. બસ શું બોલવાનું, જે રીતે કે એ રીતે આપણે કામ કરો. તમે પછી તર્ક વિતર્ક નહીં કરવા જવાના. મારી સફળતાનું એક જ રાજ છે, હું રોજ મારી અપલાઈનને રિપોર્ટ મોકલું છું કે આજે મેં ઝૂમ સેશન એટલા કર્યા, એટલા નવા સાથીઓમાં પ્લાન કર્યા, આટલી મીટિંગ કરી, આ એરિયામાં મેં વિઝિટો કરી. મારી જે અપલાઈન છે ને હું રોજ જ્યારથી રોજ રિપોર્ટિંગ મોકલવાનું સાંજે સુતા. કેમ કે મને કોઈ પૂછવા વાળું જોઈએ, મને કોઈ દિશા આપવા વાળું જોઈએ. તો મારી એક્ટિવિટીની તમામ કોને ખબર હોવી જોઈએ? મારી અપલાઈન. એક અપલાઈન પસંદ કરો. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે સાથીઓ, હમણાં આપણને મોકો મળવાનો છે ભીલવાડાનો, કંપની વિઝિટ કરવાનો. કંપની વિઝિટ કરવાનો અને એ બહુ મોટો અવસર છે, બહુ મોટો અવસર છે. જે સાંભળીને ન વિશ્વાસ આવે, જે જોઈને વિશ્વાસ ન આવે, જે કોઈની વાતોમાં વિશ્વાસ ન આવે, જે કરે પણ વિશ્વાસ ન આવે, આ વિશ્વાસ ક્યાંથી ભરાય આપણી અંદર? અને ભીલવાડા એક એવું પવિત્ર સ્થળ છે કે જ્યાં જઈને મારી જેવા હજારો યુવાનોએ, લાખો છોકરાઓએ પોતાની જિંદગી બદલી છે. ત્યાંથી નવો વળાંક જિંદગીને મળ્યો છે, નવી સફળતાની હોડ ત્યાંથી મળી છે, એક આત્મવિશ્વાસ ત્યાંથી ઉત્પન્ન થયો છે, સપનાઓ જાગ્યા છે. મોકો છે સાથીઓ, આપણને ભરી ભરીને તૈયારી કરો અત્યારથી. ઘણા બધા સાથીઓ કે અમે તો એક વાર બે વાર જઈ આવ્યા છે, ઓલી વખતે તો અમે ગયા હતા, ઓલા વર્ષે તો અમે ગયા હતા. તો સાથીઓ એકાદ વાર આપણે પોતાના માટે જતા હોઈએ, બીજી વાર કદાચ હજી પોતાના માટે જતા હોઈએ, ત્યારે ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર આપણને મોકો મળે ને ત્યારે આપણે અપલાઈન બનીને જતા હોઈએ, આપણી ટીમ માટે જવાનું. એટલે એવું કોઈ બાનું સંજયભાઈને કે અજયભાઈને કે કોઈને ન આપે, કોઈ ટાઈમને ન આપે કે અમે ગયા વર્ષે તો આવ્યા હતા. અત્યારે તમારી પાસે એક પણ સાથી જેને
તો તમારે એના માટે જવું જોઈએ ભીલવાડા. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સફળતા માટે ભીલવાડા. વર્ષમાં એક વાર તો મોકો મળે. અમે તો હમણાં ટેકનિકલ મીટમાં જઈને આવ્યા. બહુ બધું બદલી ગયું છે. અંદરનો ભાવ બદલી ગયો છે. જમવાની વ્યવસ્થા બદલી ગઈ છે. અંદર ઓડિટોરિયમ હોલ જે છે એનો માહોલ બદલી ગયો છે. અને ટીસીજી પણ હું તો એમ કહું અત્યારે ગુરુકુળ શરૂ કર્યા પછી ખાસ એ પણ બદલી ચૂક્યા છે. એવું નથી ભીલવાડા જેવું તમે જઈને એકવાર જોયું ને એવું નથી. પાંચમો પોઈન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ, જે આજ આપણા એરિયામાં 2 જગ્યાએ હતા પ્રોગ્રામો. સુરતમાં 2 સેશન હતા, કાલે રાજકોટની અંદર છે. આદરણીય શ્રી બીસી છાબડાજી આવવાના છે, સુરતમાં છે. આજે એક સેશન પૂરું થવામાં છે, બીજું સેશન બપોર પછી છે. હજી પ્રયાસ કરી લ્યો. સેમિનારની અંદર ચડતા ક્રમમાં સંખ્યા કરવાની, હર મહિને ચડતા ક્રમમાં કરવાની. આ બધા સ્ટેપ એ છે કે જેને મેં ફોલો કરીને હું અહીંયા સુધી પહોંચ્યો છું. મને જ્યારે મોકો મળ્યો ને હરીશભાઈ, ત્યારે મેં દબાવીને તૈયારી કરી છે. બહુ મોટી તૈયારી. સેમિનાર હોય, ચાહે ભીલવાડા હોય, ચાહે એનિવર્સરી. સેમિનાર એક એવી જગ્યા છે કે જ્યાં તમે ટીમ બિલ્ડ કરી શકો, જ્યાં તમને નવા લીડર મળે, જ્યાં તમારું નેટવર્ક નવું નિર્માણ પામે, નવા સાથીઓ તમારી સાથે તમારી ટીમની અંદર આવે. હર મહિને એક એવા લીડરનો કે જેનું લેવલ એમરાલ્ડ થી ઓભાવ, એમરાલ્ડ, સ્ટાર એમરાલ્ડ, રૂબી, ડાયમંડ, સફાયર, એમરાલ્ડ થી અબાવ જે સાથી છે એનો એક સેમિનાર મહિનામાં ચાહે 50, 100, 150, 200 ચાહે ગમે તેટલા કિલોમીટર હોય, એક પ્રોગ્રામ એટેન્ડ કરવો જોઈએ પોતાની અને પોતાની ટીમ સાથે. કમસે કમ એક પ્રોગ્રામ કરવો જોઈએ. અને જે લોકલ સ્ટેશન ઉપર છે એ દબાવીને તૈયારી કરવી જોઈએ. જેમ કે આજ બપોર પછીના સેશનમાં જે સાથી સુરત છે એમને બહુ મોટી તૈયારી કરવી જોઈએ. જે સાથી રાજકોટ છે એને આવતીકાલ માટે બહુ મોટી તૈયારી કરવી જોઈએ. જ્યાં પણ તમને પોસ્ટર મળે પૂરા ભારતમાં, જ્યાં પણ તમારા સગા સંબંધી યા તો ટીમ છે, ત્યાં તમારે દબાવીને તૈયારી કરવી જોઈએ. અને સેમિનાર જ છે જે ઓક્સિજનનું કામ કરે, જે તમારી ટીમમાં નવા લીડર ડેવલપ કરવાનું કામ કરે. બહુ મોટો રોલ છે સાહેબ સફળતા માટે. છઠ્ઠો પોઈન્ટ છે ખાસ એનિવર્સરી. એનિવર્સરી બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે, જ્યાંથી મોટા લેવલનું હોમ મીટિંગ છે, વેલકમ એટ હોમ છે. આ બધા જ બહુ માણસને પ્રોડક્ટ વાપરતા કરી શકે, એક્ટિવ કરી શકે, ફિલ્ડમાં જતા કરી શકે. વધુમાં વધુ મનીષાબેન રોયલ્ટી સુધીનું સપનું આપી શકે. એટલે સુધી આપી શકે, સેમિનાર રોયલ્ટી સુધીનું સપનું આપી શકે. જ્યારે તમારી ટીમમાં કોઈને ડાયમંડ લેવલના સપનાઓ જગાડવા છે તમારે, તો તમારે એને એનિવર્સરીમાં લઈ જવા પડશે. જેને ભવિષ્યના ઇન્ટરનેશનલ લીડર બનાવવા છે, જે પૂરા ભારતમાં ટોપ કરે, સ્પીડથી કામ કરે, આવા સાથીઓ જો બનાવવા હોય તો તમારે એ પ્રેમથી નહીં આવે, તમારે એને કન્વેન્સ કરવા પડશે. તમારે એને આગળની દ્રષ્ટિ આપવી પડશે અને તમારે એને એનિવર્સરીમાં પહોંચાડવા પડશે. એનિવર્સરી એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં પૂરા ભારતના આરસીએમના સફળ સિતારા એક મંચ ઉપર આવે. એક મંચ ઉપર તમે એને જોઈ શકો. ત્યાં રૂબીના સેલિબ્રેશન હોય, ટેકનિકલોના સેલિબ્રેશન હોય, કોઈ નવા સફાયર કે ડાયમંડ બન્યા હોય તો એના સેલિબ્રેશન હોય. આ મંચ ઉપરથી તમારી સાથે આવેલા તમારા નવા લીડરો ડાયમંડના સપના જોશે. અને તમને ને મને ટાઈમ ફ્રીડમ તો ત્યારે મળશે ને જ્યારે તમારી ટીમની અંદર એવા જવાબદાર સાથી, મોટા લેવલ વાળા સાથી, જેમાં ટેકનિકલ અચીવરો હોય, ત્યારે ટાઈમ ફ્રીડમ મળશે. જે અંદર આપણે શા માટે આવ્યા, તો ઘણા બધા સાથીઓ આમાંથી કહેશે કે ટાઈમ ફ્રીડમ માટે, મની ફ્રીડમ માટે. તો ટાઈમ ફ્રીડમ તો ત્યારે મળશે ને કે આવા વિઝનરી લોકો તમારી ટીમમાં હોય. તો એ ક્યાં મળે આપણને? એનિવર્સરી. બહુ મોટા સંકલ્પો વાળા, બહુ મોટા સપનાઓ વાળા સાથીનું જો તમારે નિર્માણ કરવું હોય તો તમારે એને એનિવર્સરીમાં લઈ જવા પડે. અને સાતમો, સપ્તપદી, મેં તમને 7 પગલાની વાત કરી હતી.
તો 7મું જે પગલું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે ભાઈ હોય, બેન હોય, વૃદ્ધ હોય, ગામડાના હોય કે સિટીના હોય, ભણેલા હોય કે અભણ હોય, આ બધા જ સાથી 7મું પગલું ભરીને સફળતાને પામી શકે, સફળતાને મેળવી. અને એ છે સાથીઓ બહુ સેલ્ફ ટાર્ગેટ. આ બધા જ 6 પગથિયા જે મેં તમને આગળના કીધા ને, આ બધા જ આના વગર અધૂરા છે. જો તમારો કોઈ ગોલ નથી, તમારો કોઈ ટાર્ગેટ નથી, તો આ ઉપરના 6 પગથિયા માંથી તમે શું કરશો? કાંઈ જ નહીં. હર દિન ટાર્ગેટ, હર પ્રોડક્ટ ઉપર ટાર્ગેટ, હર મહિને ટાર્ગેટ, પર ડે ટાર્ગેટ. ત્યારે જઈને ગ્રોથ આવે, ત્યારે જઈને ટીમ પીન આપણી બદલે. ટાર્ગેટ વિના કાંઈ નથી. અને તમે ચેક કરજો, જેનો ગોલ હોય ને એનો રોલ હોય, એનું શેડ્યુલ હોય. કોઈ ગોલ જ નથી તો એ ગોલમ ગોલ છે. ગામમાંથી શેરીમાંથી 2 વ્હીલ પાછળ બેસાડીને જતો રહે કે ભાઈ ચલો ને નવરા હોય તો થોડી વાર આટો મારીને આવીએ. પણ તમે કામમાં વ્યસ્ત હોય તો તમને કોઈ એ રીતે બાઇક પર કે ક્યાંય બેસાડશે નહીં. એટલા માટે ટાર્ગેટ જીવનમાં હોવો અતિ ઇમ્પોર્ટન્ટ છે. પછી ચાહે આરસીએમ નો હોય કે ચાહે બીજો કોઈ. જો તમારો કોઈ ગોલ નથી તો આરસીએમમાં પણ સફળતા નથી. થોડા ઘણા નથી આરસીએમ ના ડિસ્ટ્રીબ્યુટર. હર્ષાબેન 3 કરોડ છે. કેટલા? 3 કરોડ. આ 3 કરોડ માંથી એવરેજ 20 લાખ જેટલા ડિસ્ટ્રીબ્યુટર પ્રોડક્ટની ખરીદી. એમાંથી અમુક સાથી રોયલ્ટીના મુકામ ઉપર છે, ટેકનિકલના મુકામ ઉપર છે. બહુ મોટું મહત્વ છે ગોલનું. મારા જીવનના 28 વર્ષ તો સફળતા નથી. જ્યારથી દિશા મળી, ટાર્ગેટની દિશા મળી, ત્યારથી જિંદગીએ નવો વળાંક મેળવ્યો છે. મને ખબર પડી કે ટાઈમ તો જો ગોલ નથી ને તો વેસ્ટ જ જાય છે, કોઈ સદુપયોગ નહીં થતો. એટલા માટે સાથીઓ ટાર્ગેટનું બહુ મોટું મહત્વ. તમે કેમ ટાર્ગેટ ન લઈ શકો કે મારે પિન બદલવી છે, મારી ટીમની એક સાથીની પિન બદલવી, મારા એક સાથી ન્યુટ્રીચાર્જ વુમેનના ટાર્ગેટમાં આવે, 100 ન્યુટ્રીચાર્જ વુમેન કમ્પ્લીટ કરે, બ્લેઝરથી હું એને સન્માનિત કરું, મુંબઈના ઇવેન્ટમાં પહોંચે, ભીલવાડા પહોંચે, એનિવર્સરીમાં પહોંચે, સેમિનારમાં પહોંચે, હરેક બાબત. અને ખરી વાત તો એ છે કે ફૂટબોલનો દડો હવા ન હોય ને તો દુનિયાના કોઈ પણ મહાન ખેલાડીના હાથમાં આવી જાય એ ગોલ સુધી નહીં પહોંચી શકે. એવી જ રીતે તમારી અને મારી અંદર ગમે એટલી તાકાત છે, પણ જ્યાં સુધી તમારી ગોલ સેટ નહીં થાય, જ્યાં સુધી તમારો ટાર્ગેટ સેટ નહીં થાય, ત્યાં સુધી અંદરલી તાકાત એ હકીકતની દુનિયામાં ઉર્જા નહીં આપે. શું નહીં આપે? તમારી અંદર તાકાત છે, તમે ખાસ છો, તમે જે કરી શકો ને એ હું નહીં કરી શકું. કારણ કે પરમાત્માએ બધાને અલગ અલગ શક્તિઓ આપી છે. તમારી ફિંગર મારી સાથે ક્યારેય નહીં થાય, શિલ્પાબેન ક્યારેય નહીં થાય. તો તમે તો ખાસ, તમને ભગવાને કંઈક વિશેષ કાર્ય માટે મોકલ્યા છે. તમારી અંદર જે આવડત છે, તમારી અંદર જે શક્તિ છે, બીજા કોઈમાં નથી. એ શક્તિને જો ખીલવવી હોય તો આરસીએમની અંદર ટાર્ગેટથી કામ કરવું પડશે. અપલાઈને આપે અને તમે ટાર્ગેટ લ્યો, એ તો એવું છે કે ભેંસે પગ રોકી દીધા અને હવે ચાલતી નથી, અને ચલાવવા માટે આગળ રજકાની કે ગાજરની કોળી રાખવી. ખુદ ટાર્ગેટ લ્યો. તમે છો ત્યાંથી તમારી ટીમ છે. અપલાઈન તો મદદ માટે છે, અપલાઈન તો હેલ્પ માટે છે. તમે જ્યાં છો ત્યાંથી તમારી ટીમ છે. આને તમારે દિશા આપવી પડશે, આને તમારે વિઝન આપવું પડશે, આત્મવિશ્વાસ ઉભો કરવો પડશે. લોકોની તાણ નથી ભારત વધે છે, રોજ વધે છે, અઢળક વધે છે. રોજ 18 વર્ષના અઢળક લોકો, અને બધા જ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો પહેલાના દિવસે આરસીએમ ને કનેક્ટ કરશે. પણ જો મારો સેલ્ફ કોઈ ગોલ હોય તો કામનું છે. એટલે સાથીઓ જીવનમાં ટાર્ગેટનું બહુ મોટું મહત્વ હોય. તમે સેલ્ફ ટાર્ગેટ લ્યો, જોઈનિંગ નો, સેલ્ફ પીવી નો, સેલ્ફ પિન નો, ટીમના એક સાથી સાથે ટાર્ગેટ સેટ કરાવો. બહુ મોટું મહત્વ હોય છે જીવનમાં ટાર્ગેટ. અને જો તમારો કોઈ ટાર્ગેટ નથી
તમારા કોઈ સપનાઓ નથી, તો આરસીએમ પણ તમને શું આપશે બતાવો. તમને ખબર જ નથી તો તમને આપશે શું આરસીએમ? એટલા માટે કદાચ તમને તમારી કોઈ અપલાઈને કોઈ મેન્ટોરે અપલાઈનમાં રોયલ્ટી જે પણ આવતા હશે એમને સપનાઓ લખાવ્યા હશે તમારી પાસે કે તમારે કયા સપનાઓ પૂરા કરવા. તો હું તમને ટૂંકમાં એવું કહું સમયના અભાવે કે મિનિમમ તમારી પાસે લેખિતમાં 100 થી વધારે સપનાઓ હોવા જોઈએ કે જે તમારે આરસીએમ માંથી પૂરા કરવા. શેમાંથી? આરસીએમ માંથી. આરસીએમ ની ઇન્કમ થી પૂરા કરવા. અને પછી જુઓ તમારી રફતાર શું આવે, પછી જુઓ જોઈનિંગ શું આવે, લેખિતમાં હોવા જોઈએ. તો પોતાના જો કોઈ ગોલ હોય, પોતાના કોઈ સપનાઓ હોય, તો તમે ક્યારે આળસ નહીં કરો, તમે ક્યારે થાકશો નહીં, તમને ક્યારે કામ બોજ જેવું નહીં લાગે. કામની અંદર શું આવશે? અને આનંદમાં આવતો જે કામ હોય સફળતા મળે. બાકી દેખાદેખીથી આરસીએમ ની અંદર સફળતા ન મળે. સંજયભાઈ ટેકનિકલ બની ગયા તો આપણે બની જશું, એ નહીં બને. એવું ક્યારેય નહીં બને. તમારે ખુદે તૈયાર થવું પડશે. તમારા ખુદના સપનાઓ છે. સાથીઓ, શોર્ટની વાત કરું, અમારી પરિસ્થિતિ બહુ નાજુક હતી. જો શાયદ આજ આરસીએમ નહીં મળ્યું હોત તો હજી અમારો પરિવાર એ જ પરિસ્થિતિમાં હોત. બહાર ગામ જઈને મજૂરી કામ કરવાનું મૂળ અમારું કામ પેઢીઓથી એમાં જ હોત. પણ આજ આરસીએમ ની અંદર બહુ આનંદ છે. આનંદ એ વાતનો કે નાની ઉંમરે મને સમજાણું પરમાત્માની કૃપાથી જાય નહીં. તમે પણ ઘણી બધી જગ્યાએ અનુભવ કર્યો હશે. યંગ છોકરાઓ હોય ને એ નહીં સમજી શકે આરસીએમને, કારણ કે એની ઉપર જવાબદારી નહીં. સમજાયા પછી વિઝન ક્લિયર થવું એ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે ને. અહીંયા મારી સાથે એવા સાથીઓ બેઠા છે કે જેનું વિઝન ક્લિયર છે. અને રફતાર બહુ આવવાની છે રૂપાંતર યાત્રા પછી. 16 સપ્ટેમ્બર પછી આરસીએમ ની અંદર બહુ મોટી રફતાર આવવાની છે. શાયદ જોઈનિંગ બંધ થઈ શકે, શાયદ જોઈનિંગ 5000 પીવી થી થઈ શકે, ન પણ થઈ શકે, કશું જ કહી શકાય. બહુ મોટી સંભાવનાઓ છે. 10,000 કિલોમીટર રથયાત્રા નીકળવાની છે. ટીસીજી ખુદ જવાના છે. ભારતના અલગ અલગ સિટીઓ યુનિવર્સિટી ઉજવવામાં આવશે. બહુ મોટું પરિવર્તન આરસીએમ ની અંદર આવવાનું, બહુ મોટી પ્રોડક્ટ આવવાની છે. પણ આજ જો હું લડી લઉં, આજ મારી ટીમ બિલ્ડ કરી લઉં, નવા નવા સ્ટેશન ડેવલપ કરી લઉં તો કામનું છે. આજ લડવું પડશે. ખેડૂતની ભાષામાં તમને કહું તો ખેડૂત વાવણી થાય પછી ખેતર ખેડવા ના જાય, એ પેલા ખેડે, તૈયાર રાખે. વાવણી થાય ને એટલે તરત વાવણીઓ જોડવા. એમ આપણે અત્યારે ખેતરની ખેડ શરૂ છે. વાવણી થશે 16 સપ્ટેમ્બર થી. ક્યાંક એવું ન બને કે તમારું ખેતર ખેડ્યા વગરનું રહી જાય. હું તો ખાલી તમને આગમ ચેતી આપું. બાકી લોકોની લાઈન લાગશે આરસીએમ જોઈન્ટ કરવા. જગ્યા નહીં હોય. આગળનું વિઝન છે. શાયદ આજ તમને નહીં સમજાય. તો આવી રીતે મને આરસીએમ સમજાણું. બહુ વિકટ પરિસ્થિતિઓ આવી પણ મેં એમનો સામનો કર્યો. જ્યાં પણ હું મૂંઝાયો ત્યાં અપલાઈનનું માર્ગદર્શન લીધું. એમણે મને વિશ્વાસ મારી અંદર જગાડી રાખ્યો અને ચાલતા ચાલતા જોત જોતામાં હું 14 મહિને રોયલ્ટી એચીવર બન્યો. ખબર નથી મને પ્લાન કેવી રીતે, ક્યાંથી રોયલ્ટી આપે, કેવી રીતે આરસીએમ પૈસા આપે, એ પણ મને હજી નથી ખબર. પણ ટીસી બાપા ઉપર એટલો ભરોસો છે કે 1 રૂપિયો પણ મને ક્યારે ઓછો નહીં આપે. મને આજની તારીખે ટેકનિકલનું કાંઈ કાઢતા નથી આવડતું, પણ ટીસી બાપા ઉપર એવડો ભરોસો છે, સિસ્ટમ ઉપર એટલો ભરોસો છે કે ક્યારે ઓછો આપશે નહીં. તો આટલો ભરોસો જોઈએ, આટલો ભરોસો મૂકો અને ચાલતા રહ્યો, લગાતાર ચાલતા રહ્યો. નાની મોટી તકલીફ આવે, ચેલેન્જ આવે તો હસતા મુખે એનો સ્વીકાર કરજો અને સમાધાન મોડમાં છે. નહીં કે સમસ્યાને મોટી બનાવવી. સમાધાન બાજુ જવાનું. અપલાઈન છે એની મદદ લ્યો, એની પાસેથી કંઈ વિચાર વિમર્શ કરો અને ટીમને જીતાડવા માટે મહેનત કરો તો આરસીએમ બહુ સરળ છે. મેં ફરી એકવાર ટૂંકમાં દોહરાવું કે મેં જ્યારથી જોઈનિંગ લીધું ત્યારથી હું ડાયમંડ ક્લબની સિસ્ટમને અનુસરું છું.
આજ દિન સુધી હું લગાતાર ડાયમંડ ક્લબ કરું છું 1 તારીખે. એ જે લીડર 1 કરે તો બી ભલે, 5મી કરે તો બી ભલે, 10મી કરે તો પણ ભલે. પીવી માં જ ડાયમંડ ક્લબ થાય, નહીં પ્રોડક્ટના ભાવ વધે કે નહીં ઘટે. હું છે ડાયમંડ ક્લબ કરું અને મારા પૂરા ગ્રુપની અંદર આજે 100 થી વધારે એવા સાથીઓ છે જે 1 તારીખે ડાયમંડ ક્લબ કરે છે. અને સાથીઓ બહુ સરળ છે RCM. એક એવું પ્લેટફોર્મ મળ્યું આપણને કે જ્યાં આપણે રોજ ગ્રોથ કરી શકીએ, દર મહિને પિન બદલી શકીએ, દર મહિને આપણા ટર્નઓવરને આપણે ગ્રોથમાં લઈ જઈ શકીએ. અમે તો ગામડાઓમાંથી સંજયભાઈ નીકળ્યા. મારા ગામની અંદર આજની તારીખે 4 જણા જ ગ્રેજ્યુએશન સુધી ભણેલા. એક જ સાથી પાસે ગવર્મેન્ટ જોબ છે. આજની તારીખે ઊંચા કોટડામાં એક જ બસ આવે છે. આવા ટફ એરિયામાંથી જો અમારી જેવા છોકરાઓ નીકળી ગયા હોય તો તમે તો ઘણા બધા આમાંથી સિટીમાં રહ્યો, લઈ જાઓ. અમારી જેટલી તકલીફ નથી. અમે તો બાઇકમાં શરૂ કર્યું તો કોઈની માંગ, કંઈક વાર તો પોઝિશન એવી પણ આવી હતી કે પેટ્રોલના પૈસા ઓછી પાછીના કરીને ફિલ્ડમાં જવું પડે, મિટિંગોમાં જવું પડે. ત્યારે કોઈ કે મિત્ર એ મિટિંગોના પાસ પણ આપ્યા. આવી તો પોઝિશન મારી સામે બેઠેલા કોઈની નહીં. તો આવી પરિસ્થિતિમાં પણ જો RCM માં ટેકનિકલ બની શકાતું હોય તો તમે બધા જ બની શકો. અને ઉપરવાળાનો આભાર માનો કે સંજયભાઈ જેવી મજબૂત અપલાઈન છે, એકદમ સરળ સ્વભાવના, એકદમ નિખાલસ વાળા, કામ બધું કરવા વાળા, એનો સહી ઉપયોગ કરો. અને આ 7 પગલા મેં મતલબ એ કરીને ફોલો કરીને હું અહીંયા સુધી પહોંચ્યો છું. મારી ટીમ પણ આને જ ફોલો કરે છે અને મારી અંદર કોઈ સ્વાર્થ નથી. હું જે પેટથી કામ કરું, હું જેટલું શીખો એટલું મેં તમને આજે આપવા માટે પ્રયાસ કર્યો. તો તમે પણ જો આને ફોલો કરશો તો તમે પણ બહુ ઓછા સમયમાં બહુ મોટી સફળતાએ પહોંચશો. કારણ કે મારો હંમેશા ગોલથી મેં કામ કર્યું એટલે મેં તમને ગોલની વાત કરી. 100% પ્રોડક્ટ સાથે કામ કર્યું તો 100%ની વાત કરી. ભીલવાડા માટે, અપલાઈન માટે મેં જે રીતે કામ કર્યું એ જ મેં તમને બતાવ્યું છે. તો વધારે જાજો સમય ન લેતા 5-7 મિનિટ જો કદાચ હોય તો મારે પણ સંજયભાઈ 2-3-4 સાથી જે તમારી વચ્ચે સિનિયર હોય તો હું ફરી પાછો અજયભાઈને માઇક હેન્ડઓવર કરું. આભાર, તમે મને આજ મારી વાત રાખવાનો મોકો આપ્યો એ બદલ. કોઈ એવો ગલત શબ્દ નીકળી ગયો હોય તો માફ કરજો. મારો પર્પઝ તો એ હતો કે શાયદ કોઈ એકાદ પરિવાર જાગી જાય અને બહુ મોટા લેવલે પહોંચે તો એમના પરિવારને, RCM ને બધા જ ને ફાયદો થાય, દેશને પણ ફાયદો થાય. તો ધન્યવાદ. જય RCM. વેલકમ અજયભાઈ. અજયભાઈ આપણી વચ્ચે હોય. જી હર્ષાબેન આવી જાઓ. જી હર્ષાબેન. જરા પોસ્ટ કરવા પડશે. જી મેં મ્યુટ કર્યા હિંમતભાઈ. જય RCM. થેન્ક યુ જય RCM. તો શાનદાર થેન્ક યુ સો મચ રાઘવભાઈ, આજે જબરદસ્ત વાત કરી અને શાનદાર આજ એમ કહેવાય કે આગ લગાવી દીધી. અને કંઈક એવા જે ટાર્ગેટો અને કંઈક એવા પોઈન્ટ ઉપર તમે જે વાત કરી કે જેનાથી તાત્કાલિક સફળતા મળી શકે, ઝડપથી સફળ કઈ રીતે થવાય, તો જબરદસ્ત વાત કરી. આજ કહી શકાય કે ઘણું બધું જાણવા શીખવા મળ્યું. આજે એમ કહેવાય કે તમારી ટૂંક સમયની સફળતા જે એમ કહેવાય કે કંઈક લોકો ના જીવનની અંદર રંગ લાવી શકે છે અને કંઈક લોકો આજ એમ કહેવાય કે તમારી જેવી વ્યક્તિને જોઈને આજ કંઈક લોકો આગળ પણ વધી શકે છે. તો જબરદસ્ત વાત કરી, શાનદાર આવી જ રીતે તમે અવતાર્યો એ બદલ હું ફરીથી તમને વિનંતી કરું છું કે ફરીથી તમે આવી રીતે આવજો અને ફરીથી કંઈક ને કંઈક આવા પોઈન્ટ લઈને આજે એમ કહેવાય કે અમારી ટીમને પણ તમે આગ લગાડજો. કારણ કે આજે એમ કહેવાય કે જે કઈ તમે વાત કરી છે ને, આ જબરદસ્ત વાત કરી છે અને કહી શકાય કે આજ એમ કહેવાય કંઈક લોકો આજ તમને સાંભળીને, તમને જોઈને આજ કંઈક લોકો મોટિવેટ થઈ અને ઝડપથી સફળતા મેળવે છે. તો બસ રિવ્યુ કોઈને દેવા હોય તો એન્ડ્રેસ કરી શકે છે, તો એને આપણે બોલવાનો મોકો આપશું. નમસ્કાર. વેલકમ સર. હિંમતભાઈ ધન્યવાદ રાઘવ સર. આપે તો આજે જબરજસ્ત માહોલ ઊભો કરી દીધો, જેની અંદર કહેવાય ને કે 7 પગથિયા, જેમ સપ્તપદીના 7 પગથિયા હોય છે
એ 7 પગથિયા આજે RCMની અંદર આપી દીધી અને જે તમે સફળતાના શિખરો સર કર્યા છે એ બધા તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આમાંથી જેટલા પોઈન્ટ મને અમુક તો પોઈન્ટ કે ગમ્યા છે કે જેની અંદર ડાયમંડ ક્લબ પોતે કરવું, આજે જોઈએ છે કે ડાયમંડ ક્લબ એ ડાયમંડ સુધી જવાનો રસ્તો છે. એ ડાયમંડ ક્લબ કરવાથી જ આગળ માણસ વધી શકે છે. અને બીજું કે ટીમની અંદર જીતાડવાનો પ્રયાસ કરવાનો છે, ટીમને જીતાડવાનો પ્રયાસ કરવાનો છે, તો આપોઆપ તમે જીતી શકશો. એટલે ટીમને જો તમારો વિચાર તમારો જીતાડવાનો છે તો તમે ખરેખર તમારી જીત પાકી થઈ જતી હોય છે. જય RCM. ઓવર ટુ વર્ષાબેન. થેન્ક યુ હિંમતભાઈ. તો ખાલી 1 જ મિનિટનો રિવ્યુ દેવાનો છે બધા જ લોકોને, અને હજી પણ મારે હેન્ડ રાઇઝ જોઈએ, 15 થી વધારે મારે હેન્ડ રાઇઝ જોઈએ, કારણ કે આજે જે આ વ્યક્તિ છે તો જબરદસ્ત જે કાંઈ તમને શીખવા મળ્યું હોય,